સુંદર મજાની ધાખાપે કેન્દ્ર શાળામાં આપ સર્વે ગ્રામજનોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઉજવી રહ્યા છીએ આપણી પ્રિય શાળાનો 88મો સ્થાપના દિવસ। આ શુભ અવસરે ચાલો શાળાના ગૌરવસભર ભૂતકાળ પર એક નજર કરીએ। આ શાળાની શરૂઆત તારીખ 6 એપ્રિલ 1939ના રોજ થઈ હતી। શરૂઆતમાં શાળા શાહ દલછારામ રવાભાઈના મકાનમાં માત્ર એક રૂપિયાના ટોકન ભાડાથી શરૂ કરવામાં આવી હતી। પછી શાળા શાહ ભલાજી જગાજી અને ન્યાયચંદ કરસનદાસના મકાનોમાં ચાલતી રહી। આ રીતે શાળા લગભગ 18 વર્ષ સુધી જુદા જુદા મકાનોમાં કાર્યરત રહી। હાલ જે શાળા પ્રાંગણમાં આપણે બેઠા છીએ તે 1960માં બનાવવામાં આવ્યું છે। તે પહેલાં શાળા જૈન દેરાસર આસપાસના મકાનોમાં ચાલી હતી। આ શાળાના વિકાસમાં ઘણા પ્રતિભાશાળી આચાર્યોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। પ્રથમ આચાર્ય તરીકે શાહ જસકરણભાઈ અવચલ રહ્યા। તેમના બાદ શાહ કનૈયાલાલ અવચલ રહ્યા। પછી પટેલ ચતુરભાઈ શિવરામભાઈ, અવસ્થી રામેશ્વર ગુલાબરામ અને સુથાર કેશવલાલે લાંબા સમય સુધી સેવા આપી। ત્યારબાદ પાતાભાઈ, પટેલ પ્રાગજીભાઈ ગણેશભાઈ અને ઠાકોર કેસરજી સરદારજીએ પણ શાળાનું સફળ નેતૃત્વ કર્યું। હવે વિદ્યાર્થીઓની વાત કરીએ। આ શાળાના પ્રથમ વિદ્યાર્થી ધનાલાલ મોતીલાલ પરીખ હતા અને પ્રથમ વિદ્યાર્થીની પરીખ શાંતાબેન રામચંદભાઈ હતા। હાલ હયાત વિદ્યાર્થીઓમાં ત્રવાડી તલકારામ રતારામ, લુંજા ઈશ્વરભાઈ પ્રેમાજી અને પટેલ મહાદેવભાઈ સોમાભાઈનો સમાવેશ થાય છે। સૌથી વધુ પ્રવેશ 1954માં 65 વિદ્યાર્થીઓનો થયો હતો। આજ સુધી કુલ 6421 વિદ્યાર્થીઓએ આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો છે। હાલમાં શાળામાં કુલ 546 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં 262 છોકરાઓ અને 284 કન્યાઓ છે। ગર્વની વાત એ છે કે કન્યાઓની સંખ્યા વધુ છે। આ શાળાએ વર્ષોથી ગામના બાળકોને શિક્ષણ આપી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે। આપ સૌના સહકારથી આ યાત્રા સતત આગળ વધતી રહેશે। ખૂબ ખૂબ આભાર। નમસ્કાર મિત્રો, આ હતો આપણી શાળાનો ઇતિહાસ। હવે એક ઝાંખી નિહાળીએ વર્તમાન શિક્ષણ પદ્ધતિ પર। सुबह सवेरे लेकर तेरा नाम